મને સવારના ચાબી ખાવાનું ગમે છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન માતા મિત્રોનું સ્વાગત છે તમારો એક નવા બ્રેન્ડ ન્યુ બ્લોગમાં. જોઈ શકો છો આપણે ભાઈ શ્રેયાંશભાઈ ને બધા રેડી થઈ ગયા છે. આયુષભાઈ ને ભાઈ આપણે પીટી નો ડ્રેસ પહેરીને થઈ ગયા છે તૈયાર. આજે સેટરડે, શનિવાર કા અને બેગલેસ ડે છે એટલે બેગ લઈને નથી જ જવાનું, તો થઈ ગયા છે રેડી. અને શ્રેયાંશભાઈ ને અમારે પીટી નો ડ્રેસ મળ્યા નથી એટલે રેગ્યુલર ડ્રેસ પહેરીને થઈ ગયા છે રેડી. યુનિફોર્મ ડ્રેસ પહેરાવાનું હતો મારો ડ્રેસ. ચાલો, ઓલરેડી લેટ પણ થઈ ગયો છે તો જલ્દીથી નીકળી જાય, છોકરાને સ્કૂલ મૂકતા આવીએ. મળીએ પછી નિરાતે. પછી વાપસ 11 વાગે આવતા રહી ઘરે. હે 11 વાગે? હવે આજ શનિવાર છે એટલે 11 વાગે પડી જશે રજા. એના નવા બૂટ લીધા. ચાલો તમને અયાનના નવા બૂટ પણ બતાવી દઈએ. વાવ! તો જોઈ શકો છો અયાન ભાઈને આપણે બ્રેન્ડ ન્યુ વ્હાઈટ બૂટ શૂઝ જે કહેવાય ને. યસ આઈ મિસ્ટેક. ઓકે, ચાલો લે ચાલો. ઓ ભાઈ કઈ આવે રે? ચાલો લે ચાલો. ચાલુ છે જાય સીરિયા થોડા ખબર રહી ગયો. ચાલો ત્યારે વરસાદ આવે છે થોડો થોડો, છોકરા જાય છે સ્કૂલ. બધા અંદર જ છે આજ તો, પ્રાર્થના પણ અંદર જ થાય છે રી. તો છોકરાને સ્કૂલ મૂકીને આવી ગયો છે રિટર્ન, અને જોઈ શકો છો આખો પલળી ગયો છું. છોકરા પણ થોડા ઘણા પલળ્યા જ હશે. છોકરા તો પછી ક્લાસમાં જતા રહ્યા હતા પણ થોડાક પલળ્યા તો હશે જ. તો અહીંયા વરામણ ઉપાડે છે જોઈ શકો છો ડેલામાંથી. અને જોઈ શકો છો હું પણ પલળી ગયો છું, તો ટી શર્ટ બદલાવી પડશે. ટી શર્ટ તો આખી પલળી ગઈ છે, તો ચાલો ટી શર્ટ બદલાવી નાખીએ. અને પાવર લૂમનું કામ છે એ તો થશે જ, તો એ ચાલુ કરી નાખી. આ શાળમાં તો આજે નક્કી નથી લાગતો કેમ કે ઝરમર વરસાદ ચાલુ છે, તો વરસાદમાં એ કામ તો એટલું થતું નથી કેમ કે એમાં થોડોક ઇફેક્ટ થાય છે વરસાદને કારણે. તો ચાલો આપણે પાવર લૂમ ચાલુ કરવાનું છે, તો ટી શર્ટ બદલાવીને રેડી થઈ જાય પછી જતા રહી કામ ઉપર. તો જોઈ શકો છો આપણે હજી કામ પણ આટલું બાકી રહી ગયું હતું. કાલે એટલું બધું કામ થયું નહોતું, ને જોઈ શકો છો અંધારી ગયો છે એકદમ, અને વરસાદ પણ થોડોક વધારે આવવા માંડ્યું છે. જોઈ શકો છો તો એકદમ અંધારી ગયો છે, ને વરસાદ પણ વધારે તેટલું નહીં પણ આવતું તો એના કરતાં થોડુંક વધારે ચાલુ થઈ ગયું છે. અહીંયા કપડાં ધોવાના પણ ચાલુ છે. જોઈ શકો છો વરસાદી માહોલ એકદમ થઈ ગયું છે, વરસાદ ચાલુ છે. છોકરા પણ સ્કૂલે ગયા છે. ચાલો ત્યારે 9:30 જેવા થવા જઈ રહ્યા છે ને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો સમાચાર પણ ચાલે છે આ વરસાદના. એવું કહે છે કે રાજ્યના 36 જિલ્લામાં વરસાદ છે. રાજ્યમાં ઠેર ઠેર બધે વરસાદ પડે છે રહ્યો, અને અસાનો ફેવરેટ છે વરસાદ ચાલુ હોય ને સમાચાર જોવા વરસાદના. તો ચાલુ કરી નાખ્યા છે વરસાદના સમાચાર. તો ચાલો વરસાદના સમાચાર જોતા જોતા નાસ્તો કરી છીએ રહ્યા. નાસ્તામાં આજે ખારી ભાત છે, ચાલો તમને એ પણ બતાવી દઈ. તો જોઈ શકો છો મસ્ત મજાના ગરમા ગરમ ખારી ભાત બની ગયા છે. ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ ને વરસાદના સમાચાર પણ ચાલુ છે. ઠેર ઠેર વરસાદ છે રાજ્યમાં. ચાલો ત્યારે આવી ગયા છે સ્કૂલ છોકરાને લેવા માટે. દેખાતો નહીં.
તો છોકરાને તડીને આવી ગયા છે સ્કૂલથી ઘરે જઈ છીએ અને જોઈ શકો છો મોસમ એકદમ સુહાવનું છે. ચાલો ત્યારે ઘરે આવી ગયા છીએ હવે છોકરાને સ્કૂલથી લઈને. और मुझे कुछ कहना है. બોલો. इसको मोबाइल चाहिए मोबाइल. सूते नहीं मुझे मोबाइल देना. तो अभी मत देना इसको अभी मत देना. मुझे होता टाइम में चाहिए मम्मी का मोबाइल. ચાલો બધા અંદર ચાલો. કપડા બદલાવી લ્યો. જોઈ શકો છો બહારનું મોસમ 1 વાગી ગયો છે ને ચાલો આપણે હવે જમવાનું છે તો જમી લઈએ. ચાલો ત્યારે સાંજના 4:45 જેવા થાય છે ને 5 જેવા ને બેસી ગયા છે વડાપાવ ખાવા. હોમમેડ વડાપાવ. અમારે શ્રેયાંશભાઈ પણ બેસી ગયા છે ઉઠીને અને એનભાઈજી ઉઠ્યા નથી. વડાપાવ ફેવરેટ. મસાના વડાપાવ ફેવરેટ છે. શ્રેયાંશના પણ ફેવરેટ છે વડાપાવ. ચાલો સાંજનો નાસ્તો કરી લઈએ. વડાપાવ વિથ ચટણી. શું ભાઈ તમે ખાધો વડાપાવ? હે ચાલો અમે ખાઈ લઈએ. હવે ખાવું હોય તો અત્યારે 7:50 થઈ ગઈ છે ને આપણે હંસાની શાળામાં બેઠા છીએ ભણવા માટે. ભણવાનું ચાલુ છે ને આજે સવારે તમારે કહેતા હતા કે ભાંજણી નથી બાંધવાની નહીં વણાય પણ એ કે ના બાંધી નાખો વણાશે તો ભાંજણી બાંધી નાખી હતી. પછી અડધી વણી હતી એણે થોડીક રહી ગઈ છે તો હવે એ જમવાનું બનાવવા કહી છે તો હું આમાં વણું છું રહ્યો. તો જોઈ શકો છો આ પ્રકારનું કાપડ છે પેટર્ન. આવી પેટર્ન છે ને આટલી ભાંજણી રહી છે તો એટલી વણવાની છે. ચાલો જલ્દીથી વણી નાખીએ. પછી 8:30 જેઠાલાલ પણ આવશે એના મોર નાહીને તૈયાર પણ થવાનું છે. નાહીને રેડી થઈને પછી જમવા માટે. તો ચાલો જલ્દીથી વણી લઈએ વણાય એટલું. ચાલો ત્યારે બેસી ગયા છે જમવા. એન ભાઈ પણ બેસી ગયા છે. એક બાજુ જેઠાલાલ ચાલુ છે અને જમવાની મજા લઈ છીએ રહ્યા. ચાલો ત્યારે જમી લઈએ અને જમીને મળીએ. સીધો રે મસ્ત વાત. શું બને શ્રેયાંશ આપણે? ઢોસા પણ કાલે બનાવવાના છે. આજે ખાલી તૈયારી થાય છે. ચાલો ત્યારે અહીંયા આપણે તૈયારી થાય છે કાલની ઢોસા બનાવવાના છે. સન્ડે છે કાલે. શું છે? હે તો પૂછી લઈ તાર મમ્મીને શું છે આ બધું. જરીક જણાવશો? ઢોસા બનાવવાના છે તો તૈયારી થાય છે રી. 3 વાગે દાળ ને ચોખા પલાળ્યા હતા. 5 કલાક થઈ ગયા. એટલે પીસી લેવાની. પીસીને આથો દેવાનું. આખી રાત રાખી દેવાની એટલે સવારે ઢોસા બને. વાહ જોયો એમ એવી રીતના ઢોસા બને છે. બનાવવા બહુ અઘરા છે પણ એન ભાઈને ઢોસા એન માટે કાલ ઢોસા થવાના છે કા. સ્વાગત છે તમારો ઇંગ્લિશ સેગમેન્ટમાં. તો આજે આપણે વરી પાછા 5 વાક્યોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવા જઈ છીએ. ટ્રાન્સલેટ કરવા. તો આજનું શું છે પહેલો વાક્ય? અમે ઢોસા બનાવી છીએ. અમે ઢોસા બનાવી છીએ. હાલો અમે ઢોસા બનાવી છીએ એનું આપણે ઇંગ્લિશ કરશું. ચાલો ત્યારે અમે ઢોસા બનાવીએ છીએ એનું ઇંગ્લિશ થઈ ગયો છે. શું આ થઈ ગયો છે? શું આ બન્યું છે ઇંગ્લિશમાં? We are making dosa. We are making dosa. વી આર મેકિંગ ઢોસા. શું છે? We are making dosa. ચાલો તો પહેલા વાક્યનું આપણે ઇંગ્લિશ કરી નાખ્યું છે. તો હવે બીજો વાક્ય લઈએ. ચાલો બીજો વાક્ય શું લેશો? અમે ઢોસા હવાના ખાસી. અમે ઢોસા સવારના ખાસી. હાલો એનું કરીને ચાલો. ચાલો ત્યારે બીજો વાક્ય.
બીજો વાક્ય હું સવારે ઢોસા ખાઈશ. અને ઇંગ્લિશ તો હું સવારે ઢોસા ખાઈશ એનું બન્યું છે આઈ વિલ ઈટ ઢોસા ઇન ધ મોર્નિંગ. ચાલો ત્યારે હવે ત્રીજો વાક્ય બોલો. મને હોટલમાં જમવા જવાનું ગમે છે. અને એનું ઇંગ્લિશ In English, I like to eat at the hotel. The hotel. To the hotel. શું છે? આઈ લાઈક ટુ ઈટ એટ ધ હોટેલ. ઓકે શું હવે ચોથો બોલ. મને મંચુરિયન ખાવાનું ગમે છે. મને મંચુરિયન ખાવાનું ગમે છે એનું કરો ઇંગ્લિશ. ચાલો મને મંચુરિયન ખાવાનું ગમે છે. ઇંગ્લિશમાં બોલો હવે શું કહેવાય એને. I like it મંચુરિયન. આજો આવડી ગયો યાર. આઈ લાઈક ટુ ઈટ મંચુરિયન. I like to eat મંચુરિયન. Manchurian. સાંભળો. I like to eat Manchurian. ચાલો તો એવો કંઈક થાય છે ઇંગ્લિશ. કામ શું થયો? હા ભરવા દો. મને સવારના ચાબી ખાવાનું ગમે છે. ચાવી ખાવાનું ગમે. બોલ શ્રેયા સાહેબ શું કહેવાનું? મને સવારના ઢોસા ખાવાનું પસંદ છે. એમ ક્યાં તારે તું નથી કહેતો હું સવારે ચાય બિસ્કિટ ખાઉં છું. હે? એમ તો એનું ઇંગ્લિશ કરી એનું જ કર્યો છે. હું સવારે ચાય બિસ્કિટ ખાઉં છું એનું જ કર્યો છે અમે. હું સવારે ચાય બિસ્કિટ ખાઉં છું. હું સવારે ચાય બિસ્કિટ ખાઉં છું. હું સવારે ચાય બિસ્કિટ ખાઉં છું. ચાલો હવે એનું શું થાય છે આમ જો. આઈ ઈટ ટી એન્ડ બિસ્કિટ ઇન ધ મોર્નિંગ. શું થાય? આઈ ઈટ I eat ટી એન્ડ બિસ્કિટ tea and biscuit ઇન ધ મોર્નિંગ. in the morning. ચાલો ત્યારે હવે આપણે બ્લોગ ને એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. હવે પછી સોનો જ ચાહીએ. હવે તમે ખાલી હવે તમે કોઈ દિન ના જોજો બ્લોગ. એ, એમ ક્યાં કે જોજો તમે આખો દાડો લે. તો કિટ્ટા થઈ જાય. ચાલો ત્યારે હવે આપણે આજના બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ ફરી પાછા એક નવા બ્લોગમાં. આજ માટે આટલું જ. બાય બાય.